નમસ્કાર, હું ડૉક્ટર વિરલ કે પટેલ, ઓર્થોપેડિક સ્પાઇન સર્જન, ગાંઠોડિયા વિસ્તારમાં સ્થિત વિરલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે સ્લીપ ડિસ્કના લક્ષણો એન્ડ ડેફિનેશન, સેકન્ડ તબક્કામાં એની સારવાર, એના વિશેની સર્જરી, કઈ રીતે એની સર્જરી થાય છે, અને ફોર્થમાં એનેથી બચવાના ઉપાયો, આ 4 તબક્કામાં સ્લીપ ડિસ્ક વિશે જાણીશું. પહેલા તબક્કામાં આપણે આજે જોઈશું કે સ્લીપ ડિસ્ક શું છે. સ્લીપ ડિસ્ક એટલે કે બે મણકાની વચ્ચેની ગાદી, એને ડિસ્ક કહે છે. હવે ડિસ્કને જો હું એનાટોમી વાઇઝ સમજાવું તો ડિસ્કની આજુબાજુનું જે પડ હોય છે એ બે આવરણમાં આવેલું હોય છે. આજે આપણે એનાટોમી ઓફ ડિસ્ક વિશે જાણીશું. તેમાં એનાટોમી ઓફ ડિસ્કને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે ન્યુક્લિયસ પલ્પોસસ, જે અંદરનો જેલી જેવો પદાર્થ છે, અને એક છે એન્યુલસ ફાઇબ્રોસસ, જે બહારનું આવરણ છે. સ્લીપ ડિસ્ક એટલે શું? જ્યારે જેલી જેવો ન્યુક્લિયસ પલ્પોસસ પદાર્થ બહારના આવરણને, એન્યુલસ ફાઇબ્રોસસને તોડીને બહાર આવીને જ્યારે નસ ઉપર દબાણ આપે છે, તેને આપણે સ્લીપ ડિસ્ક કહીએ છીએ. હવે સ્લીપ ડિસ્ક થાય તો એના લક્ષણો પેશન્ટને શું થઈ શકે? લક્ષણો એટલે જ્યારે પેશન્ટને સ્લીપ ડિસ્ક થાય છે ત્યારે એને ચાલવામાં તકલીફ પડે છે, કમરમાં દુખાવો આવે છે, કમરથી લઈને આખા પગમાં ઝંઝણાટી જેવો અહેસાસ થાય છે, એ લાંબુ ચાલી શકતો નથી, લાંબુ બેસી શકતો નથી. જ્યારે એ સૂઈને પગ ઊંચા કરવાનો ટ્રાય કરે છે ત્યારે પગ એના 30 કે 40 ડિગ્રી કરતાં વધારે ઉપર થતા નથી. અને એના ડાયગ્નોસિસમાં આપણે જોઈએ તો એનું ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટે હંમેશા આજુબાજુના જે સ્પાઇન સર્જન હોય તેનો કન્સલ્ટ કરીને પછી MRI કે એક્સરે કરાવવાનો રહે છે. Stay tuned to know more about sleep disc.